દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નવા ગામથી જાન લઈને રાજસ્થાન ગયેલા જાનૈયાઓને આનંદપુરી પાસે હાઈવે પર ડીજેના કારણે કરંટ લાગ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં વરરાજાની બહેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નવા ગામથી જાન લઈને રાજસ્થાન ગયેલા જાનૈયાઓ આનંદપુરી હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન જાનમાં રહેલ ડીજે પરથી પસાર થઈ રહેલ 11 kV વીજ લાઇનના સંપર્કમાં આવતા કરંટ ઉતર્યો હતો, જેથી ડીજેમાં સવાર દક્ષાબેન ગૌરવભાઈ મહિડા, ગૌરવભાઈ લાલસિંહભાઈ મહિડા, શામલીબેન માનસિંહભાઈ, લક્ષ્મીબેન કાળુરામ, ગણપતભાઈ લાલસિંહભાઈ, આછાબેન રમેશભાઈ, કૈલાસબેન પ્રવીણભાઈને કરંટ લાગ્યો હતો, જેથી પૈકી દક્ષાબેન મહિડાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તને આનંદપુરી સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેથી પૈકી 3ની હાલત નાજુક જણાતા તેઓને બછવાડા રિફર કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં જે જગ્યાએ ડીજે હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યો ત્યાં નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેથી રોડ પર માટી પુરાણ વધારે હતું, જ્યારે વીજ વાયર પણ ઝૂલતા હતા, જેથી મિની ટ્રકમાં રહેલ ડીજેની ઊંચાઈ વધુ હોવાથી વીજ કરંટ લાગ્યો હતો।